કાલે આપણે જે ચેપ્ટર શીખા ગણ ચેપ્ટર પહેલું ગણ પરિચય, જેમાં કાલના વિડીયોની અંદર થોડીક અક્ષરમાં ક્લિયરિટી નહોતી આવતી, એટલે આજે આપણે ફરીથી થોડુંક રિવિઝન કરીએ. તો પહેલાં કાલ આપણે શીખા ગણ એટલે શું. ગણ એટલે કે કોઈ સામૂહિક કે સમૂહ, લોકોનું ટોળું, આ બધું ગણમાં આવે છે. ત્યારબાદ આપણે મુખ્ય ગણ શીખાતા એન, ઝેડ, ક્યુ, આર. તો પહેલો હતો એન, પ્રાકૃતિક સંખ્યા ગણ એન, જેમાં માત્ર ધન સંખ્યાઓ આવે, ઋણ સંખ્યા આવતી નથી. બીજો ગણ પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડ, જેની અંદર ઋણ સંખ્યા, 0 અને ધન સંખ્યાઓ આવે છે. સમય સંખ્યા ગણ ક્યુ, જેને આપણે ગુણધર્મની રીતે દર્શાવાય પીના છેદમાં ક્યુ, જ્યાં P બિલોંગ્સ ટુ ઝેડ, Q બિલોંગ્સ ટુ એન, એટલે કે અંશમાં ઋણ, શૂન્ય અને 0, ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓ આવી જાય. જ્યારે છેદની અંદર માત્ર ધન સંખ્યા આવે, ત્યારે કારણ કે છેદની અંદર શૂન્ય હોતો નથી. જો છેદમાં શૂન્ય મૂકી તો એ સંખ્યાની વેલ્યુ અનંત થઈ જાય છે, એટલે કે ગણ ક્યુમાં છેદમાં શૂન્ય આવતો નથી. ત્યારબાદ વાસ્તવિક સંખ્યા ગણ આર. વાસ્તવિક સંખ્યા ગણ આર એટલે કે એન, ઝેડ, ક્યુ, આ ગણ આરમાં આવી જાય છે. એટલે કે આરમાં સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને મળે, એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ આર બને છે. હવે વાસ્તવિક સંખ્યા ગણની આરની વાત કરી તો આરની અંદર સમય સંખ્યા તમે ભણી ગયા, છેદવાળી સંખ્યાઓ બધી સમય સંખ્યાઓ કહેવાય. પણ અસમય સંખ્યા એટલે શું, ધોરણ 10માં તમે શીખાજો. અસમય સંખ્યા કોને કહેવાય? વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, પછી પોઈન્ટ પછી અનિયમિત રીતે આંકડા આગળ વધતા હોય એને અસમય સંખ્યાઓ કહેવાય. પાઈ પણ અસમય સંખ્યા છે. ત્યારબાદ થોડાક આવા સંકેતો જાણી લઈએ. આર પ્લસ એટલે કે આરમાં રહેલી બધી ધન સંખ્યાઓ, ઋણ સંખ્યા આવતી નથી. ક્યુ પ્લસ એટલે ક્યુમાં રહેલી ધન સંખ્યાઓ, ઋણ સંખ્યા આવતી નથી. ઝેડ પ્લસ એટલે કે ધન સંખ્યા, આમાં 3 કે આવી રીતના પ્લસ કરેલા હોય એટલે ધન સંખ્યા લેવાની, ઋણ સંખ્યા લેવાની નથી. ત્યારબાદ ગણ દર્શાવવા માટે 2 રીત, યાદીની રીત અને ગુણધર્મની રીત. યાદીની રીત એટલે કે જે ગણમાં ઘટકો અલ્પવિરામ દ્વારા છૂટા પાડવામાં આવે છે તેને યાદીની રીત કહીએ છીએ. દાખલા તરીકે 1, 2, 3 આવી રીતના અલ્પવિરામ મૂકીને હોય એને યાદીની રીત. પછી ગુણધર્મની. ગુણધર્મની એટલે કે કોઈ ગુણધર્મ દર્શાવેલો હોય. x જ્યાં x એ ધન પૂર્ણાંક, આ એક ગુણધર્મ છે. x ધન પૂર્ણાંકો છે. એ જ રીતે આપણે ગણ n શીખી ગયા, એને આપણે લખવું હોય તો એમ લખી શકાય x જ્યાં x એ 1 થી અનંત સુધીની સંખ્યા, આ એક ગણ જ છે. ત્યારબાદ કાલે આપણે થોડુંક સ્વાધ્યાય 1.1માં આપણે ભણ્યા હતા આગળ. એમાં પહેલો દાખલો હતો જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓ. એમાં શીખી ગયા આપણે કે જે અક્ષરથી જેનો સ્પેલિંગ આવતો હોય એ લેવાના થાય. એટલે કે જાન્યુઆરી, જૂન અને જુલાઈ, આ 3 સ્પેલિંગ જેથી ચાલુ થાય છે, બાકીના બધા જે આવતા નથી. હવે ભારતમાં 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. એટલે કે ભારતના 10 પ્રતિભાશાળી લેખક, એટલે કેવા લેખક એ આપણને ખબર નથી, તેથી આ ગણ નથી. હવે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11, અહીં ચોખવટ કરી દીધી ક્રિકેટ. ક્રિકેટ એટલે કે માત્ર ખેલાડીઓ જ લેવાના છે, તેથી આ શું આવશે, આપણે ગણ છે. અહીંયા આપણે આ પહેલા દાખલાની અંદર ગણ છે કે નહીં એ જ દર્શાવવાના છે. ત્યારબાદ તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તમારા વર્ગમાં જે છોકરાઓ આવેલા એ બધાનો સમૂહ ચોક્કસ છે, નિશ્ચિત છે, ગણી શકાય એવા છે, એટલે કે ગણ છે. સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ, એટલે 1 થી 99 સુધીની સંખ્યા, એટલે કે આ પણ ગણ છે. ત્યારબાદ એના પછીનો લેખક મુનશી પ્રેમચંદે બધી જ નવલકથાનો સમૂહ, એટલે કે લેખકે લખેલી નવલકથા જ લેવાની છે, બીજું કાંઈ લેવાનું નથી, તેથી પણ ઈ ગણ છે. બધા જ યુગ્મ પૂર્ણાંકો એટલે કે બધી જ બેકી સંખ્યાઓ લેવાની, 2, 4, 6, 8, 10, એટલે કે આ ગણ છે. પછી આ પ્રકરણમાં બધા જ પ્રશ્નોનો સમૂહ, એટલે ચોક્કસ છે, ગણી શકાય એવા પ્રશ્નો છે, તેથી આ ગણ છે. દુનિયામાં ખૂબ જ ભયાનક પ્રાણીઓ. ભયાનક પ્રાણી એટલે કેવા ભયાનક એ અહીંયા કોઈ ચોખવટ કરેલી નથી, તેથી આ ગણ
નથી। ત્યારબાદ દાખલા 2 ની અંદર આપણે વાત કરી હતી, કાલે ભણી જ ગયા છો, તેમ છતાં દાખલા 2 માં એક શબ્દની વાત હતી, બિલોંગ્સ ટુ। બિલોંગ્સ ટુ ક્યારે આવે? બિલોંગ્સ ટુ જ્યારે ઘટક ગણમાં આવેલો હોય ત્યારે બિલોંગ્સ ટુ આવે છે। ઘટક ગણમાં હોય ત્યારે, ઘટક ગણમાં ન આવેલો હોય ત્યારે નોટ બિલોંગ્સ ટુ આવે। હવે વાત કરીએ, આ છગડીયા કૌંસની અંદર દર્શાવેલો હોય તો એ ગણ હોય, તો ગણમાં આવે તો બિલોંગ્સ ટુ આવતું નથી, ખાસ ધ્યાન રાખજો। ઘટક ગણમાં હોય તો જ બિલોંગ્સ ટુ અને નોટ બિલોંગ્સ ટુ, ગણની અંદર આવતું હોય તો બિલોંગ્સ ટુ કે નોટ બિલોંગ્સ ટુ આવતા નથી। છગડીયો કૌંસ હોય એટલે કે બિલોંગ્સ ટુ નો ઉપયોગ કરી શકાતો નથી। એટલે કે 5 ખાલી જગ્યા એ, તો 5E એમાં આવેલો છે, 5E એમાં આવેલો છે, તેથી બિલોંગ્સ ટુ। 8 ખાલી જગ્યા એ, 8 એમાં આવેલો નથી, તેથી નોટ બિલોંગ્સ ટુ। 0 ખાલી જગ્યા એ, તો 0 આમાં આવેલો નથી એટલે નોટ બિલોંગ્સ ટુ। 4 ખાલી જગ્યા એ એટલે 4 આમાં આવેલા નથી એટલે બિલોંગ્સ ટુ। 2 ખાલી જગ્યા એ એટલે 2 આમાં આવેલા છે તેથી બિલોંગ્સ ટુ। 10 ખાલી જગ્યા એ કે 10 આમાં આવેલા નથી તેથી નોટ બિલોંગ્સ ટુ। હવે દાખલો 3 આપણે કાલે અહીંયા સુધી પહોંચ્યા હતા। હવે આજે દાખલા 3 થી ચાલુ કરી કે યાદીની રીતે લખો। તો પહેલો પ્રશ્ન છે, x જ્યાં x એ પૂર્ણાંક છે, -3 અને 7 ની વચ્ચેનો પૂર્ણાંક। આપણે એવો પૂર્ણાંક લેવાનો છે કે જે -3 અને 7 ની વચ્ચે આવે। તો પૂર્ણાંક -3 અને 7 ની વચ્ચે લેવો હોય તો ક્યાંથી ચાલુ થશે? -3 લેવાના નથી, અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ નથી, અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ નથી એટલે 7 પણ નહીં આવે, એટલે -3 થી મોટી સંખ્યા એટલે -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6, 7 આવશે નહીં, લેસ ધેન ઇક્વલ હોય તો 7 આવે, નહીંતર આવતા નથી। હવે બીજો દાખલો, b ઇઝ ઇક્વલ ટુ x જેમ x એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા, 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા। બરાબર, 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા। તો 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે ગણ n ની 6 સુધીની સંખ્યા। તો 1, 2, 3, 4, 5, 6 આવશે નહીં, કારણ કે 6 કરતાં નાની સંખ્યા કીધી છે એટલે। તો આનો યાદીની સ્વરૂપે આપણે એને દર્શાવી દીધો। ત્રીજા દાખલામાં c ઇઝ ઇક્વલ ટુ x જેમ x એ જેના અંકોનો સરવાળો અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બેકી સંખ્યા, 2 અંકોની સંખ્યા જેનો સરવાળો 8 થતો હોય તેવી 2 અંકોની સંખ્યા। તો હવે 2 અંકોની સંખ્યા લેવાની છે જેનો સરવાળો 8 થતો હોય તેવી, બરોબર। તો c ઇઝ ઇક્વલ ટુ, બરાબર, હવે આપણે પહેલાં લઈ લઈએ 2 અંકને 11 થી 19 વચ્ચે, 11 થી 19 વચ્ચે 8 સરવાળો થતો એવી કેટલી સંખ્યા? 17, 1 ને 7, 8। હવે 21 થી 29, 21 થી 29માં ક્યાં આવશે? જેનો સરવાળો 8 થતો હોય 26, 2 વત્તા 6 એટલે 8। પછી 31 થી 39 ની અંદર 35, 5 ને 3, 8। પછી 40 થી 49 એટલે 40 થી 50 ની વચ્ચે 44, 50 થી 60 ની વચ્ચે 53, 60 થી 70 ની વચ્ચે 62, 70 થી 80 ની વચ્ચે 71 અને 80 થી 90 ની વચ્ચે 80 એક જ આવશે। 90 થી 100 ની વચ્ચે
એક પણ સરવાળો 8 થતો નથી. તો આ એટલે આપણે યાદીની રીતે એને દર્શાવી દીધો. ચોથા દાખલામાં d બરાબર x/x એ 60નો ધન અવયવ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા ધન અવયવ હોય અને અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય કે જેના ભાગ પડે નહીં. 60ના અવયવ અવિભાજ્ય સંખ્યામાં આવશે 2. 2 અવિભાજ્ય સંખ્યા છે તો 2 30 × 60 થાય એટલે 2 60નો અવયવ છે. 3 20 × 30 = 60 એટલે 3 પણ 60નો અવયવ છે. 4 વિભાજ્ય સંખ્યા છે. 5 પણ 60નો અવયવ છે. 12 × 5 = 60 થાય. 6 7 અવિભાજ્ય છે પણ 7 આવશે નહીં. 8 પણ આપણે અવિભાજ્ય અવયવ લેવાના છે એટલે 8 પણ નહીં આવે. 9 10 11 અવિભાજ્ય સંખ્યા છે પણ 60નો અવયવ નથી. 13 અવિભાજ્ય સંખ્યા છે 60નો અવયવ નથી. હવે અવિભાજ્ય સંખ્યા સીધી 19 17 અને 19 પણ 60ના અવયવ નથી. ત્યારબાદ 23 પણ 60નો અવયવ નથી. હવે એક પણ 60નો અવયવ હોય અને અવિભાજ્ય સંખ્યાઓ એવી નથી તો આના જવાબમાં 2 3 અને 5 આવશે. એના પછી 5મો પાંચમા દાખલામાં E = ત્રિગોણોમેટ્રી શબ્દના મૂળાક્ષરનો ગણ ત્રિગોણોમેટ્રી શબ્દના મૂળાક્ષરનો ગણ એટલે હવે ગણ સ્વરૂપે ગમે ત્યારે લખતા હોય કોઈને સંખ્યાને તો એક પણ અક્ષર બીજી વાર રિપીટ થતો નથી. ખાસ ધ્યાન રાખવાનું. તો ત્રિગોણોમેટ્રીમાં T અલ્પવિરામ R અલ્પવિરામ I G O N O એક વખત આવી ગયો એટલે બીજી વાર લેવાનો નથી. M E T આવી ગયો એટલે T લેવાનો નથી. R આવી ગયો લેવાનો નથી. હવે Y આ શબ્દોના મૂળાક્ષરનો ગણ થયો. છઠ્ઠો F = બેટર BETTER બેટર શબ્દના મૂળાક્ષરનો ગણ શબ્દના મૂળાક્ષરનો ગણ. તો બેટરની વાત કરી તો F છગડીયા કૌંસમાં B અલ્પવિરામ E અલ્પવિરામ T 2 વખત T છે તે એક જ વખત લેવાનું થાય. E આવી ગયો એટલે લેવાનો નહીં થાય. હવે માત્ર R આવશે. તો આ એનો ગણ થયો. 7મો હવે દાખલો ચોથો. 7 જ દાખલા હતા. ગણ સ્વરૂપે યાદીની સ્વરૂપે લખવાનું. હવે નીચેના ગણ ગુણધર્મની રીતે લખો. ગુણધર્મની રીતે લખવાના છે. ગુણધર્મ એટલે કે આપણે જે ગુણધર્મ આવતો હોય એ લખવાનો છે. તો પહેલાં A 3 6 9 અને 12 ગણ એમાં આટલા ઘટકો આવેલા છે. પહેલામાં તો 3 6 9 12 એટલે આપણે જોઈએ છીએ કે અહીંયા કેના ગુણ છે 3ના.
3 ગુણિત છે 3 થી મોટા અને 12 થી નાના એનો એક ગુણધર્મ છે એ બરાબર x જેમ x એ 3 અવયવી x 3 x equal to 12 3 અવયવી પણ x કેવો લેવાનો 3 અને 12 ની વચ્ચે અને 3 ને 12 લઈ લેવાના છે લેસ ધેન ઇક્વલ આવશે બરોબર બીજો 2 4 8 16 32 આમાં જોઈએ તો 2 નો વર્ગ 2 ની 1 ઘાત 2 2 ની 2 ઘાત 4 2 ની 3 ઘાત 8 2 ની 4 ઘાત એટલે 16 2 ની 5 ઘાત એટલે 32 હવે અહીંયા 2 ની ઘાત આપેલી છે તો b ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં x જ્યાં x એ 2 ની n ઘાત જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 શા માટે 1 મૂકો તો 2 એકા 2 2 મૂકો તો 2 દુ 4 3 મૂકો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થાય 4 મૂકો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 16 અને 5 મૂકો એટલે 32 તો આમ 1 થી 32 સુધી આવશે હવે ગણ સી ત્રીજામાં 5 25 125 અને 625 સ્વાભાવિક રીતે ઉપરનો ગણ શીખાય એ જ રીતે 5 ની 1 ઘાત 5 5 ની 2 ઘાત કરો એટલે 25 25 5 ની 3 ઘાત ગણો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 25 25 પંચા 125 125 ગુણ્યા 5 એટલે 625 એટલે આ 5 ની ઘાત આપેલી છે બધી તો 5 ની ઘાત લઈ તો 5 ની n ઘાત x જ્યાં x એ 5 ની n ઘાત જ્યાં n બરાબર 1 2 3 અને 4 5 25 125 અને 625 4 ઘાતે ચોથું d ઇઝ ઇક્વલ ટુ 2 4 6 ડોટ 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 બેકી સંખ્યા છે બધી તો અહીંયા આપણે આમ લખી શકાય d ઇઝ ઇક્વલ ટુ x જ્યાં x એ ધન યુગ્મ પૂર્ણાંક પછી પાંચમો 1 4 9 150 એટલે આ બધી જ સંખ્યાઓ તમે જુઓ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 10 નો વર્ગ 100 ત્યાં વર્ગ આપેલા છે ક્યાંથી ક્યાં સુધીના 1 થી 10 સંખ્યા સુધીના વર્ગ આપેલા છે તો અહીંયા આપણે 1 થી 10 સુધીના વર્ગ લખી નાખશું ગુણધર્મમાં e ઇઝ ઇક્વલ ટુ x જ્યાં x એ 1 થી 10 સુધીના વર્ગો બરાબર હવે આગળ દાખલા 3 4માં ગુણધર્મની રીતે લખવાનું હતું હવે દાખલા 5 ની અંદર બધા જ ગણના ઘટક લખવાના છે હવે અહીં ગુણધર્મ આપ્યા છે એના ઉપરથી યાદીની રીતે લખવાનું છે એમાં પહેલો દાખલો 5 ઘટકો લખો એમાં પહેલો a બરાબર x જેમ x એ અયુગ્મ પૂર્ણાંકો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા લેવાની છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે એકી સંખ્યા 1 3 5 7 ડોટ 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 અનંત સુધી આવશે એકી સંખ્યા બધી જ ત્યારબાદ બી
ગણ બી. બીજા દાખલામાં બી એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક છે પણ -1/2 મોટા અને 9/2 નાના. હવે આની વચ્ચે પૂર્ણાંક આવે એ લેવાના છે. -1/2 એટલે કે અડધો 0.5 અને 4/2 એટલે 4.5. તો અહીંયા 0.5 થી 4.5 લેવાના છે. તો 0.5 થી મોટું કોણ આવશે? 0 એ પૂર્ણાંક આવશે. -0.5 થી મોટા. પછી 1, 2 અને 3 અને 4. 5 નહીં આવે કારણ કે 9/2 એટલે 4.5 થશે. ત્રીજો C = x જ્યાં x એ પૂર્ણાંક છે. x² ≤ 4. x² ની કિંમત કેવી લેવાની છે? જેનો વર્ગ 4 કરતાં નાનો થતો હોય તેવી. 1 મૂકો તો 1નો વર્ગ 1, 4 કરતાં નાનો છે તો 1. 2નો વર્ગ 4, 2 આવશે કારણ કે ≤ છે. બરાબર. તો C = 1 અને 2. ચોથું D = x જ્યાં x એ લોયલ શબ્દના મૂળાક્ષર. D બરાબર લોયલનો LOYA. એકવાર L આવી ગયો, બીજી વખત L લેવાનો નથી. પાંચમું E બરાબર x જ્યાં x એ 31 દિવસ ન હોય તેવો મહિનો. વર્ષનો 31 દિવસ ન હોય તેવા મહિના. હવે આ તો તમને ખ્યાલ જ હશે. 31 દિવસ ન હોય તેવા મહિના લખવાના છે. એ જાતે લખવાના છે. અહીંયા આવે જાન્યુઆરી 31 દિવસ, ફેબ્રુઆરી 28-29 દિવસ, એ નહીં આવે. માર્ચ આવશે, એપ્રિલ એપ્રિલ નહીં આવે, મે, જૂન. બરાબર. એના દિવસોમાં જેમાં 31 ન હોય અહીંયા તમારે યાદીની સ્વરૂપે લખવાના છે. છઠ્ઠો x જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમ અનુસાર યાદી કે પહેલાંનો વ્યંજન. હવે અહીંયા અંગ્રેજી મૂળાક્ષરના કે પહેલાંના વ્યંજન લેવાના છે. ABCDમાં સ્વર અને વ્યંજન બેના પ્રકાર પાડેલા છે. A, E, I, O, U આ સ્વર છે. બાકીના વ્યંજન એટલે કે પહેલાંના A, E, I, O, U સિવાયના શબ્દો લખવાના છે. તો F = A નહીં આવે, B, C, D એ નહીં આવે, F, G, H I નહીં આવે, J અને કે તો સુધી કે પહેલાંના લેવાના છે એટલે J સુધીના આવશે. હવે આપણે આગળ દાખલા નંબર 6માં જોડકા જોડવાના છે. તો જોડકાની અંદર તમને આપેલા જ છે. અહીંયા જોડકા ચોપડીની અંદર જુઓ તો અહીંયા 1, 2, 3, 6. તો આમાંથી ક્યાં આવે છે એ જોવાનું છે. 1, 2, 3, 6 એ અવિભાજ્ય સંખ્યા છે. 6નો અવયવ. બરાબર. 6ના અવયવ અને અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા અવિભાજ્ય સંખ્યા તો છે જ, 6ના અવયવ છે, પણ અવિભાજ્ય 6 એક નથી, તેથી આ આવશે નહીં. તો 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આપણે અહીંયા સાથે સાથે જોડતા જ જાય.
10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એકી સંખ્યા અને 10 કરતાં નાની તો અહીં શું છે 1 3 5 7 ને 9 આ એકી સંખ્યા છે 10 કરતાં નાની તો અહીંયા શું આવશે બી આવશે. હવે પહેલાંની વાત કરી તો પહેલાંમાં શું આવશે એક્સ, જ્યાં એક્સ પ્રાકૃતિક સંખ્યા છે 6નો અવયવ એટલે 6ના અવયવ લેવાના છે 1 2 3 6 એ બધા 6ના અવયવ છે તો અહીંયા ડી આવશે 2 અને 3. હવે પહેલું જોઈએ અવિભાજ્ય સંખ્યા અને 6નો અવયવ તો અવિભાજ્ય અહીંયા 2 અવિભાજ્ય છે ને 3 અવિભાજ્ય 3 ને 2 અવિભાજ્ય સંખ્યા છે અને 6ના અવયવ છે તો અહીંયા એ આવશે. હવે મેથેમેટિક્સ તો આપને ખ્યાલ જ છે નીચે મેથેમેટિક્સનો સ્પેલિંગ આવ્યો જ છે એના બધા મૂળાક્ષરો આમાં આવેલા છે. તો આ તો આપણો ગણ ચેપ્ટરની અંદર આપણે એટલું બેઝિક માહિતી હતી બરાબર છે. હવે આગળ આપણે ડિટેલમાં આગળની માહિતી કાલે શીખશું.